પાક નુકસાન 2025 માં સહાય ખેડૂતોના ખાતામાં જમા થઈ રહી છે અને જે ખેડૂતોના ખાતામાં સહાય જમા નથી થઈ એમના માટે હું આ વિડીયોની અંદર ખાસ અગત્યની માહિતી આપવાનો છું। મિત્રો, અમુક એવી ભૂલો હોય છે કે જેના કારણે જે આ સહાય છે જમા થતી અટકે છે। અમુક એવી આપણે ભૂલો કરી હોય છે જેના થકી જે આપણું પેમેન્ટ છે અટકે છે। એટલે જે તે ખેડૂતોના ખાતામાં જો સહાય જમા ન થઈ હોય એ તમામ ખેડૂતોને હું વિનંતી કરું છું કે આ વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો, જેથી કરીને તમને તમારી ભૂલ જણાય અને એ ભૂલ સુધારવાનો આપણને મોકો મળે। કારણ કે હાલમાં જે સહાય જમા થાય છે તેના હજુ સુધી તમામ ખેડૂતોના ખાતામાં જમા થઈ નથી, હજુ જમા થતી આવે છે। એટલે આ વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો અને શું ભૂલ કરી હતી જેના થકી આપનું પેમેન્ટ અટવાયેલું છે, બરોબર। એટલે તમામ ખેડૂતો કે જે જમા નથી થઈ તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે આ વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો, જેથી કરીને તમને તમારી ભૂલ સુધારવાનો મોકો મળે। તો મિત્રો, હવે પહેલા નંબરનું જે છે પહેલી ભૂલ ખેડૂતો દ્વારા થકી હોય છે કે આપણે બધા જાણીએ છીએ કે તેમ જે કૃષિ સહાયના આપણે ફોર્મ ભર્યા હતા એ વખતે સૌરાષ્ટ્ર ગ્રામ્ય બેંક અને બરોડા બેંક આ બંને બેંકો મરજ થઈ હતી, બરાબર। એ તમામ બધા જાણો છો આ બેંકો એકત્રિત થઈ હતી। હવે મિત્રો, કોઈ પણ બેંક એકત્રિત થાય તો એ બેંકોનો IFSC કોડ ચેન્જ થઈ જાય, બરાબર। પણ કોઈ પણ ખેડૂતે ફોર્મ ભરતી વખતે જો સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની જૂની પાસબુકની ઝેરોક્સ જમા કરાવેલી હશે તો જે આપણે જમા સહાય જે જમા થાય છે એ જમા થવામાં તકલીફ પડી શકે છે। એટલે કે જો જૂની પાસબુક તમે આપેલી હશે, જૂનું બેંક એકાઉન્ટ આપેલું હશે તો જે આ સહાય છે મળવામાં તકલીફ રહેશે। હવે મિત્રો, બીજા નંબરની જે ભૂલ છે અમુક ખેડૂતો દ્વારા એવી રીતે થઈ જાય છે કે માનો કે તમે ફોર્મ ભરતી વખતે કોઈ પણ બેંક એકાઉન્ટ આપેલું છે પણ તમે એ બેંક એકાઉન્ટમાં ઘણા સમયથી કોઈ પણ પ્રકારનો વહીવટ ન કર્યો હોય, એટલે કોઈ પણ પ્રકારનું લેવડ દેવડ ન કર્યું હોય તો મિત્રો આપણે બધા જાણીએ છીએ કે તેમ બેંક એકાઉન્ટ બંધ થઈ જતું હોય છે અને આપણે એને ફરીથી સક્રિય કરાવવા માટે KYC કરવું જરૂરી છે। એટલે હજુ ટાઈમ છે તો કોઈ પણ ખેડૂતોએ જો આવો બનાવ બન્યો હોય તો એને વહેલી તકેથી KYC કરી અને જે બેંક એકાઉન્ટ આપેલું છે એને ફરીથી સક્રિય કરી લેવું, બરાબર। આ હતી મિત્રો બીજા નંબરની ભૂલ। હવે મિત્રો, ત્રીજા નંબરની ભૂલ છે એમાં અમુક ખેડૂતો દ્વારા એવી ભૂલ થઈ ગઈ છે કે માનો કે આપણે કોઈ પણ વખતે કોઈ પણ સમયે બેંક એકાઉન્ટ આપણે ખોલાવીએ છીએ ત્યારે આપણને ચેકબુક મળે છે, પણ ચેકબુક ત્યારે જ મળે છે કે જ્યારે કોઈ પણ ખેડૂત બેંક એકાઉન્ટ ખોલાવતી વખતે સાઇન કરે છે, બરાબર। હવે કૃષિ સહાયનું ફોર્મ ભરતી વખતે જો કોઈ પણ ખેડૂત પાસે પાસબુક હાજર ન હોય એવા સમયે જો ચેકબુકનો ઉપયોગ કરેલો હોય, બરાબર, પણ ચેકબુક આપ્યા છતાં જો એ ખેડૂતે કૃષિ સહાયમાં અંગૂઠો માર્યો હશે, એટલે કે સાઇનની જગ્યાએ જો અંગૂઠો માર્યો હશે તો જે સહાય છે તેમાં જમા થવામાં મુશ્કેલી પડી શકે છે। કારણ કે ચેકબુક ત્યારે જ મળે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ બેંકમાં ખાતું ખોલાવતી વખતે સાઇન કરે છે, બરાબર। હવે તમે એકાઉન્ટ ખોલાવતી વખતે સાઇન કરેલી હોય અને કૃષિ સહાયનું ફોર્મ ભરતી વખતે તમે અંગૂઠો કરેલો હોય, બરાબર, એ ચેકબુક જોડેલી હોય તો આવા સમયે આપણી જે આ સહાય છે એ જમા થવામાં તકલીફ પડી શકે છે। એટલે મિત્રો, જે ખેડૂતોના ખાતામાં હજુ સુધી આ સહાય જમા નથી થઈ એ તમામ મિત્રોને મારી એક વિનંતી છે કે હજુ સુધી સમય છે તો જે બેંક એકાઉન્ટ છે એ કદાચ બંધ થઈ ગયું હોય તો હજુ એને KYC કરી અને સક્રિય કરાવી લેવું, જેથી કરીને પૈસા જમા થવામાં કોઈ પ્રકારની મુશ્કેલી પડે નહીં। બાકી મિત્રો, આ બાબત ઉપર કૃષિ સહાય અંગે કોઈ પણ પ્રકારના ખેડૂતોને મદદ જોઈતી હોય તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર કરજો। આ YouTube ચેનલ હોય તમામને લોકોને જવાબ આપવામાં આવશે અને 100% સોલ્યુશન તમને મળી જશે। તો દર્શક મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો, લાઈક કરજો।